હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના જીકેજીએસના ચોથા લેક્ચરમાં 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. કઈ સમિતિએ જીએસટીની ભલામણ કરી હતી? નિર્મલા સીતારમણ, અસીમ દાસ ગુપ્તા, વિજય કેલલકર કે ચંબલ? કઈ સમિતિએ જીએસટીની ભલામણ કરી હતી? તો સાચો જવાબ છે વિજય કેલલકરે જીએસટી સમિતિની ભલામણ કરી હતી. વાઘનું આયુષ્ય કેટલું હોય છે? 20 વર્ષ, 19 વર્ષ, 27 વર્ષ કે 47 વર્ષ? વાઘનું આયુષ્ય કેટલું હોય છે? તો સાચો જવાબ છે 19 વર્ષ હોય છે વાઘનું આયુષ્ય. વર્ધા કઈ નદીની સહાયક નદી છે? તુંગભદ્રાની, કાવેરીની, કૃષ્ણાની કે ગોદાવરીની? વર્ધા કઈ નદીની સહાયક નદી છે? તો સાચો જવાબ છે તુંગભદ્રા નદીની સહાયક નદી છે વર્ધા. ઈડન પાર્ક કયા દેશમાં આવેલો છે? ન્યુઝીલેન્ડમાં, ભારતમાં, ઇંગ્લેન્ડમાં કે ઓસ્ટ્રેલિયામાં? ઈડન પાર્ક કયા દેશમાં આવેલો છે? તો સાચો જવાબ છે ન્યુઝીલેન્ડમાં આવેલો છે ઈડન પાર્ક. ચુમાર કયા દેશ બે વચ્ચે વિવાદીય વિસ્તાર માનવામાં આવે છે? ભારત અને ચીન, ભારત અને નેપાળ, ભારત અને બાંગ્લાદેશ કે રશિયા અને જાપાન? ચુમાર કયા બે દેશો વચ્ચેનો વિવાદીય વિસ્તાર માનવામાં આવે છે? તો સાચો જવાબ છે ભારત અને ચીન વચ્ચેનો વિવાદ છે ચુમાર. સેડલ પીક કયા પર્વતનું સૌથી ઊંચું શિખર છે? ઉત્તર અંદમાનનું, મધ્ય અંદમાનનું, ગ્રેટ નિકોબારનું કે દક્ષિણ અંદમાનનું? સેડલ પીક કયા પર્વતનું સૌથી ઊંચું શિખર છે? તો સાચો જવાબ છે ઉત્તર અંદમાનનું સૌથી ઊંચું શિખર છે સેડલ પીક. સૈયદ અનવર તૈમૂર કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? ગોવાના, ઓડિશાના, પંજાબના કે આસામના? સૈયદ અનવર તૈમૂર કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? તો સાચો જવાબ છે આસામના મુખ્યમંત્રી હતા સૈયદ અનવર તૈમૂર. કયા શહેરને ભારતનું પિટર્સબર્ગ કહેવામાં આવે છે? કાનપુરને, અમદાવાદને, જમશેદપુરને કે મુંબઈને? કયા શહેરને ભારતનું પિટર્સબર્ગ કહેવામાં આવે છે? પિટ્સબર્ગ કહેવામાં આવે છે. તો સાચો જવાબ છે જમશેદપુરને ભારતનું પિટર્સબર્ગ કહેવામાં આવે છે, જ્યારે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે અને કાનપુરને ઉત્તર ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. ભારતીય કઠોળ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? હૈદરાબાદમાં, કાનપુરમાં, લખનઉમાં કે ભોપાલમાં? ભારતીય કઠોળ સંશોધન સંસ્થા ક્યાં આવેલી હોય છે? તો સાચો જવાબ છે કાનપુરમાં કઠોળ સંશોધન સંસ્થા આવેલી છે. અને કઠોળ છે જે જમીનના અંદર નાઇટ્રોજન જ્યારે વાવવામાં આવે ત્યારે નાઇટ્રોજન પૂરું પાડે છે જમીનમાં. સરીક સરક કયા રાજ્યની માર્શલ આર્ટ છે? કેરળની, પંજાબની, ઉત્તર પ્રદેશની કે મણિપુરની? સરીક સરક કયા રાજ્યની માર્શલ આર્ટ છે? તો સાચો જવાબ છે મણિપુરની માર્શલ આર્ટ છે સરીક સરક. નીચેનામાંથી કયું લય વાદ્ય છે? ઘટમ, મૃદંગમ, સરોદ, સિતાર કે એકપર્ણય? નીચેમાંથી કયું લય વાદ્ય છે? તો સાચો જવાબ છે ઘટમ મૃદંગમ, જે લય વાદ્ય છે. તુલબુર પ્રોજેક્ટ કઈ નદી પર આવેલો છે? સતલજ નદી પર, ચંબલ નદી પર, ચિનાબ નદી પર કે જેલમ નદી પર? તુલબુર પ્રોજેક્ટ કઈ નદી પર આવેલો છે?
તો સાચો જવાબ છે ઝેલમ નદી પર તુલબુલ પ્રોજેક્ટ આવેલો છે. નીચેનામાંથી કયું ગીત પ્રેમ, છૂટાછેડા અને પુનઃમિલન સાથે સંબંધિત છે? હેલકુ, હિયા રીતુ, બિરહા કે સોરઠા? નીચેમાંથી કયું ગીત પ્રેમ, છૂટાછેડા અને પુનઃમિલન સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે બિરહા, જે ગીત પ્રેમ, છૂટાછેડા અને પુનઃમિલન સાથે સંબંધિત છે. નીચેનામાંથી કયો કાર્યકાળનો સમયગાળો 6 વર્ષ અને 65 વર્ષની ઉંમર સાથે સંબંધિત નથી? સંબંધિત છે. ઓડિટર જનરલ, હાઈકોર્ટના જજ, મુખ્ય ચૂંટણી કમિશનર કે ચૂંટણી કમિશનર? નીચેમાંથી કયા કાર્યકાળનો સમયગાળો 6 વર્ષ કે 6 વર્ષની ઉંમર સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે હાઈકોર્ટના જજ. બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈનું વર્ણન કરવામાં આવ્યું છે? ભાગ 18માં, ભાગ 20માં, ભાગ 17માં કે ભાગ 15માં? કયા ભાગમાં કટોકટીની જોગવાઈનું વર્ણન કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે બંધારણના ભાગ 18માં કટોકટીની જોગવાઈનું વર્ણન કરવામાં આવ્યું છે. માઉન્ટ એરબસ જ્વાળામુખી ક્યાં આવેલો છે? ઇટાલીમાં, એન્ટાર્કટિકામાં, બ્રાઝિલમાં કે જાપાનમાં? માઉન્ટ એરબસ જ્વાળામુખી ક્યાં આવેલો છે? તો સાચો જવાબ છે એન્ટાર્કટિકામાં માઉન્ટ એરબસ જ્વાળામુખી આવેલો છે. ભારતના કેટલા રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? 12, 7, 5 કે 18? ભારત કેટલા રાજ્યો સાથે કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? તો સાચો જવાબ છે 18 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો ધરાવે છે. જેમ કે ઉપર છેલ્લામાં કહી દીધું, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, આ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો અને કેન્દ્રશાસિત આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. એરી કેનાલ કયા દેશમાં આવેલી છે? જાપાનમાં, ઇંગ્લેન્ડમાં, જર્મનીમાં, અમેરિકામાં? એરી કેનાલ કયા દેશમાં આવેલી છે? તો સાચો જવાબ છે અમેરિકામાં આવેલી છે એરી કેનાલ. ઔરંગઝેબનું મૃત્યુ નીચેમાંથી કયા સ્થળે થયું હતું? અહમદનગરમાં, ઔરંગાબાદમાં, અલ્હાબાદમાં કે લાહોરમાં? ઔરંગઝેબનું મૃત્યુ નીચેમાંથી કયા સ્થળે થયું હતું? તો સાચો જવાબ છે અહમદનગરમાં થયું હતું ઔરંગઝેબનું મૃત્યુ. બેક્ટેરિયાથી કયો રોગ થાય છે? પાયોરિયા, ટાઇફોઇડ, વાયરસ કે એક પણ નહીં? બેક્ટેરિયાથી કયો રોગ થાય છે? તો સાચો જવાબ છે ટાઇફોઇડ થાય છે બેક્ટેરિયાથી. રાજકીય પક્ષને રજિસ્ટરનો પક્ષનો દરજ્જો મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા ટકા મતોની જરૂર પડે છે? 1%ની, 3%ની, 2%ની કે 4%ની? રાજકીય પક્ષને રજિસ્ટર પક્ષનો દરજ્જો મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા ટકા મતોની જરૂર પડે છે? તો સાચો જવાબ છે 4% મતોની જરૂર પડે છે. સ્ટીલના ઉત્પાદનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? હબુર પદ્ધતિનો, લેબ બ્લોક પદ્ધતિનો, સંપર્ક પદ્ધતિનો કે બારમાર પદ્ધતિનો? સ્ટીલના ઉત્પાદનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે બારમાર પદ્ધતિનો ઉપયોગ થાય છે સ્ટીલના ઉત્પાદનમાં. એશિયાનું પ્રથમ ભૂસ્તરશાસ્ત્ર સંગ્રહાલય કયા દેશમાં આવેલું સ્થાપિત થયું છે? જાપાનમાં, ભારતમાં, રશિયામાં કે ચીનમાં? એશિયાનું પ્રથમ ભૂશાસ્ત્ર સંગ્રહાલય કયા દેશમાં સ્થાપિત થયું છે? તો સાચો જવાબ છે ભારતમાં સ્થાપિત થયું છે એશિયાનું પ્રથમ ભૂશાસ્ત્ર સંગ્રહાલય. કઈ રેખા રશિયા અને ફિનલેન્ડને અલગ કરે છે? મેનરીમ રેખા, હેડનબર્ગ રેખા,
મગ્નેરાર રેખા કે 38 ડિગ્રી સમાંતર રેખા? કઈ રેખા રશિયા અને ફિનલેન્ડને અલગ કરે છે? તો સાચો જવાબ છે મેન રીમ રેખા, જે રશિયા અને ફિનલેન્ડને અલગ કરે છે. અકબરે તીર્થ યાત્રા પર કર ક્યારે નાબૂદ કર્યો? 1564માં, 1583માં, 1562માં કે 1563માં? અકબરે તીર્થ યાત્રા પર કર ક્યારે નાબૂદ કર્યો? એટલે કે બંધ કરી નાખ્યો તીર્થયાત્રા પર કર. તો સાચો જવાબ છે 1553માં 63માં અકબરે તીર્થયાત્રા પર કર નાબૂદ કર્યો હતો. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળેલા છે. બાય.